આપણે ઓખા હરણ ઉષા અને અનિરુદ્ધના લગ્નની કથા ચાલે છે. એ કથામાં આપણે જોયું કે બાણાસુર શિવજી પાસે વરદાન માંગે છે કે તમે મારા નગરની રક્ષા કરો. આવું વરદાન માંગે છે. તો કાલે આપણે ચર્ચા થઈ કે એને માગતાય નથી આવડતું. ભગવાન તો રક્ષા ભક્તોની આપને આપ કરે જ છે. એવી વસ્તુ કોઈ માગવાની જરૂર નથી. હવે શિવજી છે એ સોણિતપુરની રક્ષા માટે આવી ગયા છે અને સોણિતપુરની રક્ષામાં શિવજી સાવધાન થઈ અને રક્ષા કરવા માંડ્યા છે. કારણ કે બાણાસુરે વરદાન માંગ્યું છે એટલે હવે રક્ષા તો કરવી પડે ને. હવે આ વાતને થોડાક દિવસ નીકળી ગયા. મહિનો 2 મહિના થઈ ગયા. મહિનો 2 મહિના થઈ ગયા ને તો એક દિવસ બાણાસુર ઘમંડમાં આવીને શિવજીને કહે છે. શિવજી ને બાણાસુર 2 જણા બેઠા હોય છે. એમાં બાણાસુરને ઘમંડ આવી ગયો હતો પોતાના પરનો. એટલે એને મહાદેવને પ્રણામ કરીને કીધું કે હે દેવાધિદેવ મહાદેવ, તમે સમસ્ત જગતના ગુરુ છો, તમે સાક્ષાત ઈશ્વર છો. તો તમે બધાયના મનોરથ પૂર્ણ કરો છો, પણ મારો મનોરથ પૂર્ણ નથી થતો. બાણાસુર કે મારે 1000 હાથ છે કે, પણ આ 1000 હાથ કેવલ ભાર રૂપ બની ગયા છે કે હું કે કોઈ અંગ લડી નથી શકતો. કારણ કે ત્રિલોકીમાં મારા બરાબર કોઈ યોદ્ધો નથી. એટલે આ 1000 હાથ મારી માથે ભાર રૂપ બની ગયા છે. હું જયારે આ ચરિત્ર સવારે લેતો હતો ત્યારે કેતો હતો કે ભાઈ બાણાસુરમાં અકલ નથી. એના 1000 હાથ ભારરૂપ એટલે બની ગયા છે કે ઈ હાથ દ્વારા ઈ સેવા નથી કરતો હોય. સેવા કરે તો હમણાં 1000 હાથ એને ભારરૂપ લાગે નહીં, પણ બેઠા બેઠા ભારરૂપ લાગે ને પછી નવરા માણસને નખો જ વાળે. એટલે એને યુદ્ધ કરવાનું વિચાર્યું કે મારા જેવો કોઈ લડવૈયો મળી જાય ને તો હું લડું. અરે ભાઈ 1000 હાથ તારા ભારરૂપ થતા હોય તો સેવા કર ને. સેવા માટે આપ્યા છે હાથ, કઈ લડવા માટે નથી આપ્યા. પણ એક તો અસુર છે, ઉપરથી તમોગુણી બુદ્ધિ છે અને ઉપરથી અભિમાન છે. શિવજી એના પક્ષમાં છે એનું અભિમાન છે. એટલે આ અભિમાનના કારણે એમ કે છે કે આ 1000 હાથ મને ભાર રૂપ છે કે આ મને કઈ કામ આવતા નથી. 1000 હાથ મારી સામે લડી શકે એવો કોઈ છે જ નહીં કે. તો કે મહાદેવ કે એવું ન બોલાય અને ઈ કઈ અભિમાન અહંકાર કરાય નહીં. તો બાણાસુર કે ના હું સાચું કઉ છું મહાદેવ. એક વાર કે મને હાથમાં ખુજલાહટ આવી કે મારે કોઈ હારે લડવું છે. એટલે હું દિગ્ગજોની પાસે ગયો. તો એ ડરીને ભાગી ગયા બાણાસુરથી. પછી બાણાસુર કે મને કોઈ લડવૈયો ન મળ્યો તો મેં માર્ગમાં મોટા મોટા જે પહાડો આવતા હતા એ પહાડોની ટોચને મારા હાથેથી ધક્કો મારી તોડી નાખ્યા. એ કેટલો બળવાન હશે બાણાસુર કે જેને પર્વતની ટોચોને પોતાના હાથના ઝટકા મારી તોડી નાખી. એવો બાણાસુર વીર પુરુષ હતો. પણ એ વીરતા નકામી, જે બીજાના કલ્યાણ માટે કામ આવતી નથી. એને પહાડોને તોડી ફોડી નાખ્યા. તો ખોટું જ કહેવાય ને, પ્રકૃતિને તોડવી ફોડવીનો અધિકાર કોઈને નથી ખરેખર. તો એને પર્વત તોડ્યા. આ એને એના બળનો અવળો પ્રયોગ કર્યો એમ આપણે કહી શકીએ. બળનો સવળો પ્રયોગ એ છે કે ભગવાન અને ભક્તોની સેવામાં આપણા હાથ લાગે. ભગવાન ભક્તો દીન દુખિયાની સેવામાં આપણા હાથ ઉપયોગમાં આવે ને એનો હવળો ઉપયોગ છે. તો આ એ પહાડોને તોડી નાખ્યા, ફોડી નાખ્યા. તો ભગવાન શંકર કે તારે ભાઈ જોઈ છે શું મારી પાસે? તું આટલું બધું મારી પાસે વર્ણન કરસ, તારે જોઈ છે શું? એ મને બતાવે એટલે મને ખબર પડે. તો બાણાસુર એમ કે છે કે પ્રભુ મને છે ને મારા જેવો લડવૈયો મોકલો કે મારા હાથમાં ખુજલાહટ વીપડી છે. એટલે મહાદેવને ગુસ્સો આવી ગયો કે મારો ભક્ત થઈને કેવી કેવી માગણી કરે છે, આનાથી સંસારનું શું ભલું થવાનું છે. એટલે ભગવાન શંકરે ક્રોધ કરીને કીધું કે અરે મૂઢ, જે સમયે તારા ગામની ધજા ચૂકી જશે કે ત્યારે તને મારા સમાન લડવૈયો મળી જશે
અને એ તારા ઘમંડના ચૂરે ચૂરા કરી દેશે. તારા ઘમંડને રહેવા દેશે નહીં કે, પણ તું આ ધજા તૂટવા દે કે ધજા તૂટશે ને ત્યારે તને મારા જેવો લડવૈયો અવશ્ય મળી જશે, નિશ્ચિત મળી જશે. એની કોઈ તું ઓલી રાખતો નહીં. હવે જુઓ તમે, ભગવાન એમ કહે છે કે એ લડવૈયો તને મળી જશે અને એ તારા ઘમંડના ચૂરે ચૂરાઈ કરી નાખશે. મતલબ નિર્ણય આપી દીધો તું યુદ્ધમાં હારી જઈશ, તારા ઘમંડના ચૂરે ચૂરા થઈ જશે. તો એ બાણાસુરની બુદ્ધિ એવી બગડેલી હતી ને કે એ રાજી થયો. મહાદેવ તો બોલે એકવાર આવવા તો દો, હું જીતી જઈશ. માણસ જ્યાં સુધી લડે નહીં, થાકે નહીં ને ત્યાં સુધી એને એમ જ હોય કે હું જીતી જઈશ. ભક્તિમાં એવું છે, જયારે ભજન કરવા નીકળે ત્યારે એમ થશે હું કેટલું ભજન કરી લઈશ, કેટલું ભજન કરી લઈશ. પણ ભજન કરતા 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 જયારે થાકે ત્યારે ઈશ્વરની કૃપા વગર વાત નહીં બને ને ત્યારે હાથ ઊંચા કરે છે કે હે ભગવાન, તારી કૃપા વગર કાંઈ બનવાનું નથી. આવી વસ્તુ છે. એટલે બાણાસુરને હજી ઘમંડ હતો. શિવજીએ ભલે કહી દીધું તારા જો લડવૈયો મળી જશે અને તને અરવિંદ તારા ઘમંડના ચૂરા કરશે, તો એ રાજી થયો કે આવો પેલા એકવાર મળે તો ખરા, એકવાર લડાઈ તો કરું, પણ જોયું જાય છે. આ છે બાણાસુરની વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. નહીતર મહાદેવ બોલી દે કે તારો ઘમંડના ચૂરા કરી નાખશે તો માણસને દુઃખી થવું જોઈએ. એટલે મહાદેવે તો વરદાન આપી દીધું કે હું હારી જઈશ. પણ ભગવાનની વાણી નહીં. અહંકારી વ્યક્તિ કઈ ગણતરીમાં લેતો નથી. આ અહંકાર વસ્તુ જ એવી છે. અહંકારી વ્યક્તિ પછી બીજાની વાતને ગણતરીમાં જ નહીં લે. પોતાની વાતનો જ ટકો ખરો કહીને રાખશે, બીજાની વાત એને ઠીક લાગશે નહીં. આ છે અહંકારી વ્યક્તિનું લક્ષણ. આવી વસ્તુ છે. તો બાણાસુર પોતાના ઘરે આવી ગયો છે, અંદરથી અતિશય પ્રસન્ન છે. હવે એ દિવસની વાત જુએ છે કે ક્યારે ધજા પડે, ક્યારે ધજા પડે અને ક્યારે મને મારા જેવો લડવૈયો મળે, એની એ પ્રતીક્ષા કરવા માંડ્યો. અને એની પ્રતીક્ષા સફળ પણ થશે અને એને એવો લડવૈયો મળશે પણ ખરા. ભગવાન શ્રી કૃષ્ણ, કારણ કે વિધિ બધાય વિધાન ગોઠવીને બેઠી છે. આ વિધિ દેવતા છે ને, વિધિના દેવતા છે બ્રહ્માજી. એ બ્રહ્માજી બધું ગોઠવીને જ બેઠા છે. ભગવાન બધું ગોઠવીને જ બેઠા છે કે કોની હારે કઈ પ્રકારની લીલા કરવી. અને બાણાસુર ભલે ગમે એટલી હોશિયારી કરે પણ એ વિધિનું વિધાન એના ઉપર ગોઠવાયેલું જ છે. હવે એ વિધિના વિધાન પ્રમાણે શું લીલા થાય છે? બાણાસુરની એક કન્યા હતી. એ કન્યાનું નામ હતું ઉષા. હજી એ કુમારી જ હતી અને 16-17 વર્ષની ઉંમરની હશે. એ ઉષા એક વખત સૂતી હોય છે તો એને સ્વપ્નની અંદર એક પરમ સુંદર પુરુષના દર્શન થયા. એ પુરુષ કૃષ્ણનો પૌત્ર હતો અનિરુદ્ધ. કૃષ્ણના પ્રદ્યુમ્નનો અનિરુદ્ધ. એટલે અનિરુદ્ધના ઉષાએ દર્શન કર્યા અને એને જોયું કે એ અનિરુદ્ધ સાથે એના ગાંધર્વ લગ્ન થાય છે. પેલાના રાજાને ગાંધર્વ લગ્ન કરવાની છૂટ હતી. એટલે ઉષાને સ્વપ્નમાં દર્શન થયા કે અનિરુદ્ધ મારી સાથે ગાંધર્વ લગ્ન કરે છે. આવા દર્શન થયા અને પછી સ્વપ્ન તૂટી ગયું. હવે એને કોઈ દી અનિરુદ્ધને જોયો નહોતો, અનિરુદ્ધનું કોઈ દી નામ નહોતું સાંભળ્યું, અનિરુદ્ધ કઈ દિશામાં રહે છે એ એને ખબર હતી નહીં. પણ એનું મન પોકારીને કહેતું હતું કે મેં જે સપનામાં પુરુષ જોયો એ પુરુષનું અસ્તિત્વ આ જગતમાં છે. એનું મન એક અનાયાસ ખેતાણમાં હતું. એટલે એ અનિરુદ્ધના ચિંતનમાં મસ્ત બની ગઈ ઉષા. તો એ અનિરુદ્ધનું ચિંતન કરતી હતી ને તો ઉદાસ રહી એમ. અને ક્યારેક બોલે, હા પ્રાણ પ્યારે તમે ક્યાં છો, હા પ્રાણ પ્યારે તમે ક્યાં છો, એમ કહીને બોલી ઉઠે. તો આજુબાજુની સખીઓ એને પૂછે કે શું થયું રાજકુમારીજી, શું થયું? તો સંકોચાઈને લજ્જિત થઈને એમ કે કઈ નહીં, હું તો અમસ્તી નીંદરમાં બોલું છું. હવે બાણાસુરનો એક મંત્રી હતો. મંત્રીનું નામ હતું કુંભાંડ. એ કુંભાંડને એક કન્યા હતી.
એ કન્યાનું નામ હતું ચિત્રલેખા. એ ચિત્રલેખા અને ઉષા પાકી બેનપણી હતી. એટલે ચિત્રલેખાએ ઉષાની સ્થિતિને જાણી લીધી. એને ખબર પડી ગઈ કે આ કોઈ રાજકુમારના પ્રેમમાં પડી ગઈ છે. એ સ્થિતિ ચિત્રલેખા જાણી જાય છે. એટલે ચિત્રલેખા એક વખત એને પૂછે છે કે હે સુંદરી, હે રાજકુમારી, હું જોઉં છું કે હજી સુધી તમારું કોઈ પાણી ગ્રહણ કર્યું નથી, એટલે હજી સુધી તમારા લગ્ન નથી થયા, તોય તમારી આંખ કોઈ પુરુષને ઢૂંઢતી હોય, કોઈ પ્રેમીને ગોતતી હોય ને એવું મને લાગે છે. ઓલી ઉષાને પૂછે છે ચિત્રલેખા, તો બતાવો આ સાચી વાત છે? ત્યારે ઉષા કહે છે કે હા સખી, આ સાચી વાત છે. મેં સ્વપ્નની અંદર એક સુંદર નવયુવકને જોયો છે. એક સુંદર રાજકુમારને મેં જોયો છે. એનો રંગ સાવલો સાવલો છે. કૃષ્ણના વંશમાં બધા સાવલા જ થતા હતા, કારણ કે બાપ એવા બેટા ને વર એવા ટેટા, એટલે કૃષ્ણના વંશમાં બધા સાવલા રંગના થતા હતા. તો કે મેં એક સાવલા રંગનો પુરુષ જોયો છે કે એના નેત્ર કમળના પોયણા જેવા છે, શરીર ઉપર પીળું પીતાંબર ફેરાતું હતું, લાંબી લાંબી એની ભુજાઓ છે અને સ્ત્રીઓના ચિત્તને ચોરી લે એવો સુંદર અને મનમોહકી યુવક છે. તો એ યુવકે સ્વપ્નમાં મારી સાથે લગ્ન કર્યા. લગ્ન કરીને પછી વયો ગયો છે. ત્યારથી હું એના વિરહમાં છું. હા, હું એને તરસું છું કે મને ક્યાં મળશે આ યુવક. મેં એને મારો પ્રાણ વલ્લભ માની લીધો છે. પ્રાણ વલ્લભ એટલે પતિ. મેં એને પતિ માની લીધો છે. હવે મારી ઈચ્છા છે કે એ યુવક જ મારો પતિ બને. આવું ઉષા કહે છે. એક વાર યાદ રાખવાનું કે આમ તો સ્વપ્ન ખોટા જ હોય છે, મિથ્યા જ હોય છે, પણ અતિશય શુદ્ધ અંતઃકરણ હોય અને એને કોઈ સ્વપ્ન આવે છે તો એ સ્વપ્ન ભવિષ્યમાં સાચું પડવાની પૂરી શક્યતા રહે છે. જેનું અંતઃકરણ શુદ્ધ છે એની આ વાતો છે, બીજાની વાતો નથી. બાકીના બધાને તો જે સ્વપ્ન આવતા હોય એના પ્રારબ્ધ અનુસાર આવતા હોય, જે રીતે આવતા હોય એ રીતે, પણ જેનું અંતઃકરણ શુદ્ધ છે એની આખી વાત